તમારું કોઈ સ્વજન ભૂતકાળમાં ગુજરી ગયું. હવે આજે તમે એક તારીખ અને એ વારને જ્યારે યાદ કરીને બોલો છો ત્યારે એવું બોલો છો કે 2013માં 17મી એપ્રિલે સારો બુધવાર હતો. પપ્પા મરી ગયા ત્યારે તમે એ દિવસને સારો બુધવાર બોલો છો? ના. તો પછી આપણે જે દિવસે આપણા મુક્તિદાતા ક્રૂસ ઉપર મરી ગયા એ દિવસને ગુડ ફ્રાઈડે કેમ કહીએ છીએ? ઈસુ તો ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. એ દિવસને ગુડ ફ્રાઈડે કેમ કહેવામાં આવે છે? એ ગુડ ફ્રાઈડે કેમ છે? કારણ કે એ દિવસે ક્રૂસ ઉપરના મૃત્યુ વખતે ઈસુએ મૃત્યુને મારી નાખ્યું છે, મૃત્યુને હંફાયું છે અને આપણા માટે એ વિજય, એ જીવન મેળવી લીધું છે. અને એટલે આજે ઈસુને દુઃખ પડે છે એ દિવસને, એ શુક્રવારને આપણે ગુડ ફ્રાઈડે કહીએ છીએ. ઈસુએ શું કર્યું? હિબ્રુ 2:9. પણ આપણે તો એક ઈસુને જોઈએ છીએ, આપણે તો એ ઈસુને જોઈએ છે જેમને થોડા સમય માટે દેવદૂતો કરતા ઉતરતા કરવામાં આવ્યા હતા. થોડા સમય માટે ઈસુને દેવદૂતો કરતા ઉતરતા ગણવામાં આવ્યા હતા, જેથી તે ઈશ્વરની કૃપાથી જેથી તે ઈશ્વરની કૃપાથી સૌ માણસોને ખાતર મૃત્યુ પામી શકે. સૌ માણસોને ખાતર મૃત્યુ પામી શકે. તેમણે મૃત્યુની વેદના વેઠી લીધી. તેમણે મૃત્યુની વેદના વેઠી લીધી. એટલે આજે આપણે એમને મહિમા અને સન્માનનું મુગટ પહેરેલા જોઈએ છીએ. તેથી આપણે તેમને મહિમા અને સન્માનનો મુગટ પહેરેલા જોઈએ છે. આ વચનને અંગ્રેજીમાં જોઈએ આપણે. But we see Jesus, But we see Jesus, who was made a little lower than the angels who was made little lower than angels for the suffering of death, for the suffering of death, crowned with glory and honor, crowned with glory and honor, that he, by by the grace of God, the grace of God, might taste death for everyone. that he might taste the death for everyone. અંગ્રેજી બાઇબલ કહે છે કે મારા ને તમારા દરેક જાતિના લોકો માટે, આખી દુનિયાના લોકો માટે ઈસુએ શું કર્યું? હી ટેસ્ટ, એમણે મૃત્યુને ચાખ્યું છે. જે જગ્યા મારીને તમારી હતી ક્રૂસ પર, જે જગ્યા મારીને તમારી હતી કબરમાં, અધોલોકમાં, એ સ્વાદ કોણે ચાખ્યો? ઈસુએ ચાખ્યો. અને એ આપણા માટે ગુડ ફ્રાઈડે બની ગયો. ઈસુને માર પડ્યો ત્યારે શું નીકળ્યું? લોહી નીકળ્યું. ઈસુને ચાબકા પડ્યા ત્યારે લોહી નીકળ્યું. ઈસુના શરીર પર ઘા પડ્યા ત્યારે લોહી નીકળ્યું. માથે કાંટાળો તાજ મૂક્યો તો લોહી નીકળ્યું. એટલે પવિત્ર શુક્રવાર આપણા માટે ઈસુના લોહીથી, એ પવિત્ર લોહીથી આપણને આશીર્વાદિત કરવામાં આવ્યા છે, આપણને જીવિત કરવામાં આવ્યા છે, આપણને પૃથ્વી પરના અને અનંત જીવન માટે એ ઈસુના લોહીએ આપણા માટે બધું જ કરી દીધું છે. લોહી એ ઘણી બધી રીતે સક્ષમ છે. તમને ખબર છે? જાદુ ટોના, જંતર મંતર, આ બધું જે લોકો કરે છે એ શાનો ઉપયોગ કરે છે? પ્રાણી પંખીના લોહી અને પોતાના શબ્દોચ્ચાર, સતત મંત્રો ઉચ્ચારે. તો લોહી અને શબ્દો એ જ્યારે ભેગા થાય ત્યારે પરિણામ લાવે છે. જો પ્રાણીના લોહીથી પરિણામ આવતું હોય તો ઈસુનું લોહી, એના વિશે આપણે જાણીએ છીએ ખરા
કે એ કેટલું અસરકારક છે. મહાપ્રસ્થાન 12:22 ત્યાં પણ આ જ બાબત છે. પછી પાંદડાવાળી ડાળી લઈ પછી પાંદડાવાળી ડાળી લઈ, આપણે જાણીએ છીએ કે મિસરમાંથી બહાર નીકળવાનું હતું. રાજા ફેરો ઇઝરાયેલીઓને છોડતો નથી. અનેક ચમત્કારો પ્રભુ મોશે દ્વારા કરે, તે છતાંય રાજા ફેરો ઇઝરાયેલીઓને મુક્ત કરતો નથી. અને ત્યાં પ્રભુ છેલ્લી રાત્રે મોશે દ્વારા સૂચન આપે છે અને કહે છે કે તમારે એક ઘેટું લેવું, 5 દિવસ તમારા ઘરમાં રાખવું, પછી એ સંધ્યાકાળે એનો વધ કરવો, અને પ્રાણીને માર્યા પછી શું કરવાનું ત્યાં પ્રભુ હવે ઇન્સ્ટ્રક્શન આપે છે. પછી પાંદડાવાળી ડાળી લઈ પછી પાંદડાવાળી ડાળી લઈ લોહીના કુંડામાં બોળી લોહીના કુંડામાં બોળી ઓતરંગ અને બંને બારસાકને તે લોહી લગાડ્યું ઓતરંગ અને બંને બારસાક ઉપર એ લોહી લગાડવું. અને સવાર સુધી અને સવાર સુધી તમે કોઈ ઘરની બહાર નીકળશો નહીં. ઘરની બહાર નીકળશો નહીં. એટલે કે ઘેટું મારવાનું અને એનું લોહી એક વાસણમાં લેવાનું. અહીંયા કહે છે કે એક પાંદડાવાળી ડાળી લેવાની, અને બીજું કહે છે કે એ કુંડામાં બોળીને તમારા દરવાજા ઉપર, એટલે કે સૌથી પહેલા ઘેટું માર્યું, એનું લોહી વાસણમાં લીધું. હવે 22મા વચનમાં કહેવામાં આવે છે કે પાંદડાવાળી ડાળી લઈને એ કુંડામાં બોળવાનું, એ લોહી લેવાનું અને પછી દરવાજા પર લગાવવાનું. અને છેલ્લે કહે છે કે તમારે ઘરની બહાર નીકળવાનું નહીં. એટલે કે આ જૂના કરાર પ્રમાણે પેલો સંહારક આવવાનો છે અને તમને એ ઈજા ના કરે એના માટેની ઇન્સ્ટ્રક્શન છે. પ્રાણી માર્યું, વાસણમાં લોહી લીધું, પાંદડાવાળી ડાળી વડે એને દરવાજા પર લગાવ્યું, અને છેલ્લી અને મહત્વની સૂચના, ઘરની બહાર નીકળવાનું નહીં. આ ચોથા પોઈન્ટ પર હું પાછળ તમને બતાવું છું. હવે 23મા વચનને સમજીએ. કારણ મિસરવાસીઓનો સંહાર કરવા પ્રભુ દેશમાં ફરી વળશે અને તમારી 2 બારસાક ઉપર અને ઓતરંગ ઉપર લોહી જોશે, એટલે તે તમારું બારણું ટાળીને આગળ ચાલ્યો જશે. તમારા દરવાજા પર લોહી જોશે એટલે તમારું બારણું ટાળીને આગળ ચાલ્યો જશે. સંહારક આવે અને જો તમારા દરવાજા પર લોહી હોય તો વચન કહે છે કે તમને ટાળી જશે, મૃત્યુ પાસ ઓવર થઈ જશે, આગળ નીકળી જશે અને સંહારકને તમારા ઘરમાં પેસી તમારો સંહાર કરવા દેશે નહીં. સંહારકને એ લોહીના કારણે તમારા ઘરમાં આવીને સંહાર કરવા દેશે નહીં. ઈસુનું લોહી શું છે? ઈસુએ તમારા ને મારા માટે એક ફટકામાં હાથે ને પગે એક ખેલા ઠોકે છે ત્યારે પોતાના શરીરના પૂરેપૂરા લોહીને ઈસુ વેવડાવી દે છે. તમને શું લાગે છે? ઈસુના શરીરનું એક ટીપું પણ જો આપણા માટે વહ્યું હોત ને તો એ સફિશિયન્ટ હતું, એ પૂરતું હતું. પણ ઈસુ ખાલી થઈ ગયા. લોહીનું એક ટીપું આપણા માટે વેવડાવી દીધું. આપણા માટે એ શુક્રવાર એ લોહીના કારણે ગુડ ફ્રાઈડે બની ગયો છે. જેમ જૂના કરારમાં દરવાજા પરના લોહી જોઈને સંહારક પાસઓવર એ આગળ નીકળી જાય છે તમારા દરવાજાને ટાળીને, એ જ પ્રમાણે જો હું ને તમે આજે એ ઈસુના લોહીની કિંમતને સમજી જઈએ અને આપણા શરીરો ઉપર જો ઈસુના લોહીને લગાડીએ, આપણા દરવાજા પર એ ઈસુના લોહીને લગાડીએ, આપણા વાહનો પર જો ઈસુના લોહીને લગાડીએ, આપણા ઘર ઉપર જો ઈસુના લોહીને લગાડીએ, તો આજે પણ
પ્રભુનો એ જ સિદ્ધાંત ચાલુ છે કે સંહારક તમારા ઘરની અંદર નહીં આવે, સંહારક તમારા વાહનને ટાળીને ચાલ્યો જશે, હાર્ટ એટેક તમારા શરીરને ટાળીને ચાલ્યો જશે, અકસ્માત તમારા શરીરને ટાળીને ચાલ્યો જશે. આપણે એ જૂના કરાર પૂરતું મર્યાદિત રાખ્યું છે, પણ ઈસુના લોહીને જો આજે આપણે લગાવીએ છીએ તો એ આપણા માટે એટલું જ ચમત્કારિક છે, એટલું જ અસરકારક છે. કારણ કે 2000 વર્ષ પહેલા વહેલું લોહી માનવજાત એમ સમજે છે કે એ લોહી સુકાઈ ગયું, એ વાત પતી ગઈ. ના, આજે ગુડ ફ્રાઈડે એટલા માટે આપણા માટે છે કે એ લોહી આજે પણ ગરમ છે, આજે પણ આપણા માટે એ પરિણામ લાવનાર છે. એ ઈસુના લોહીના કારણે પૃથ્વી પરનું જીવન અને પછી અનંતકાળી જીવન. ઈસુએ તો આપણને ખરીદી લીધા છે. માનો કે તમને કોઈ ઘર ખરીદવા જવું છે. હવે તમને બિલ્ડર એના ફ્લેટ્સમાં ઘર બતાવે છે. તમે 5, 7, 10 ઘર જુઓ છો અને એમાંથી એક પર્ટિક્યુલર ઘર તમને ગમી જાય છે. હવે તમે એ ઘર પાસે જાઓ છો અને ત્યાં દરવાજા પર જુઓ છો SOLD, સોલ્ડ. આ ફ્લેટ, આ ઘર વેચાઈ ગયો છે. તમને તો ખરીદવો છે પણ વેચાઈ ગયો છે એટલે તમે ખરીદી ના શકો. એ જ પ્રમાણે ઈસુએ મને અને તમને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે. આપણે હવે વેચાઈ ગયા છે, આપણે ઈસુના થઈ ગયા છે. ઈસુએ કિંમત ચૂકવી દીધી છે ક્રૂસ ઉપર. એ ગુડ ફ્રાઈડેના દિવસે આપણને ઈસુએ ખરીદી લીધા છે. વચન કે છે 1 કોરિન્થ 6:20, તમે તમારા માલિક નથી, તમે તમારા માલિક નથી, કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. એટલે કે ઈશ્વરે તમને ખરીદી લીધા છે. હવે તમે તો પ્રભુના છો, પ્રભુએ ખરીદી લીધા છે તમને. હવે શૈતાન આવે છે, શૈતાન તમને જોવે છે અને શૈતાન એના રાજ્યમાં, અંધકારના રાજ્યમાં લઈ જવા માટે તમારા ઉપર નજર ફેરવે છે. પણ જોવે છે SOLD, આ તો પ્રભુએ ખરીદેલો છે, વેચાઈ ગયો છે, પ્રભુનો બાળક છે. અને ત્યાં એ લોહીના કારણે તમને ટાળીને ચાલ્યો જાય છે. તમને નુકસાન નથી કરી શકતો, તમને બીમાર નથી કરી શકતો, તમારા અકસ્માતો નથી થતા, રાતોરાત અડધી રાત્રે હાર્ટ એટેક નથી આવતા. જો તમે તમારા જીવનમાં આ ઈસુના લોહીને તમારા શરીર પર ઢાંકવાની સવાર સાંજ આ તમારી લાઈફસ્ટાઈલ બનાવી દો તો સંહારક તો આવશે, શૈતાન જોશે તમને, પણ એ લોહીના કારણે તમને ટાળીને ચાલ્યો જશે. ઈસુએ આપણને ખરીદી લીધા છે. એમાં કઈ બાબત બની છે? ગુડ ફ્રાઈડે કેમ ગુડ છે, કેમ સારો છે? એનું કારણ, કલ્પના કરો કે તમે કાર ચલાવો છો, તમારી બાજુમાં તમારો મિત્ર બેઠો છે, તમે સીટ બેલ્ટ બાંધવાનું ભૂલી ગયા છો અને તમે જ્યારે કાર ચલાવતા ચલાવતા આગળ જાઓ છો તો ક્રોસ રોડ પર પોલીસ તમને રોકે છે અને તમારો ગુનો છે કે તમે સીટ બેલ્ટ બાંધ્યો નથી. એટલે પોલીસ તરત જ 2000 રૂપિયાની પાવતી તમને પકડાવે છે. હવે તમારી પાસે 2000 રૂપિયા નથી, પણ તમારો મિત્ર બાજુમાં બેઠો છે, એની પાસે પૈસા છે. હવે તમારો મિત્ર તમારા ગુનાની કિંમત પેલા પોલીસને ચૂકવી દે છે. પોલીસ 2000 રૂપિયા લે છે અને તમારા હાથમાં પાવતી આપે છે.
તમે કાર ચલાવતા ચલાવતા આગળ જાઓ છો અને ફરી એક બીજો પોલીસ તમને પકડે છે, તમને રોકે છે. હવે બીજો પોલીસ આવે છે અને ફરીથી પાવતી બનાવવાની કોશિશ કરે છે. તરત જ તમે શું કરો છો? ખિસ્સામાંથી પેલા 2000 જે તમે ભર્યા છે એની રસીદ તમે પેલા પોલીસને આપો છો. હવે એક ગુનો થયો છે, એની બીજી વખત શિક્ષા થતી નથી, કારણ કે તમે રસીદ બતાવો છો કે આગલા ક્રોસ રોડ પર મેં 2000 ભર્યા છે. એટલે આ પોલીસ તમને બીજી વખત શિક્ષા કરી શકે નહીં. શરત શું છે? તમારી પાસે એ પૈસા ભર્યાની રસીદ હોવી જોઈએ. ઈસુએ મારા અને તમારા ગુના, મારા અને તમારા પાપોની કિંમત ચૂકવી દીધી છે. એનું લોહી વેવડાવી દીધું છે. એનું લોહી આજના દિવસે આપણા માટે એ શૈતાન સામે, એ હાર્ટ એટેક સામે, એ કેન્સરની બીમારી સામે, એ અકસ્માતો સામે, એ કુટુંબના અણબનાવ સામે આપણી પાસે એ લોહી છે. એ ઈસુનું લોહી જ્યારે તમે સવારમાં તમારા શરીર પર લગાવો છો ત્યારે તમે જાહેર કરો છો કે મારી કિંમત ચૂકવાઈ ગઈ છે. હવે હાર્ટ એટેકનો મારા પર કોઈ પાવર નથી, કેન્સરનો મારા પર કોઈ પાવર નથી, આર્થરાઇટિસનો મારા પર કોઈ પાવર નથી, અકસ્માતનો મારા પર કોઈ પાવર નથી, પણ એ લોહી લગાડ્યું છે તમારા ઘર ઉપર, તમારા શરીર પર, તમારા કુટુંબીજનો પર, તમારા બાળકો પર. સવારે એ ઈસુનું લોહી તમે લગાડ્યું છે. આ છે ગુડ ફ્રાઈડે. આપણે ગુડ ફ્રાઈડેને કદાચ એક બાહરી રીતે મનાવીએ છીએ, સફેદ વસ્ત્રો પહેરીએ, કદાચ એ દિવસે નાની મોટી એવી બાબત કરીએ કે જે આપણા સંતોષ ખાતર કરીએ. મેં આ કર્યું અને મેં ગુડ ફ્રાઈડે મનાવ્યો. સાચો ગુડ ફ્રાઈડે એ ઈસુનું લોહી છે. જૂના કરારમાં પ્રાણીના લોહીથી જો સંહારક એ ઘરને ટાળીને ચાલ્યો ગયો, તો આપણો જીવતો જાગતો ઈસુ ક્રૂસ પર વધેરાઈ ગયો એનું લોહી આજે શું ના કરી શકે? આ લોહીને આપણે સ્વીકારીએ, આ લોહીનું મહત્વ આપણે સમજીએ, કારણ કે મહાપ્રસ્થાન 12:22 ચોથું વાક્ય કહે છે કે દરવાજા પર લોહી લગાડવાનું અને ઘરની બહાર નહીં નીકળવાનું. આ ઘરની બહાર નહીં નીકળવાનો એનો અર્થ શું થયો? એક ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક પ્રભુનો સેવક, કોઈનો રાત્રે ફોન આવે છે કે મારી દીકરીને અબદૂત વળગ્યો છે, તમે આવશો? અને આ પ્રભુનો સેવક રાત્રે 1 વાગે એ કુટુંબમાં એ ઘરે જાય છે અને ત્યાં પ્રભુ ઈસુના નામમાં ધમકાઈને અબદૂતને બહાર કાઢે છે. એ છોકરીને અબદૂતથી મુક્ત કરે છે. અને ત્યાર પછી આ સેવક શું કરે છે? એના આખા ઘરની બધી જ દિવાલોને ઈસુના લોહીમાં ઢાંકે છે, અંદરથી અને બહારથી. અને રાત્રે જ્યારે એ સેવક એ કુટુંબમાંથી પોતાના ઘરે જવા નીકળે છે ત્યારે એ કુટુંબને એક ઇન્સ્ટ્રક્શન આપે છે. જે દીકરીમાંથી અબદૂત કાઢેલો એ દીકરીને એક ઇન્સ્ટ્રક્શન આપે છે કે દીકરી, તું આ ઘરની બહાર નીકળીશ નહીં. હવે એ દીકરી ઘરની બહાર જાય છે. એને એ વખતે આ ઈસુના લોહીમાં ઢાંકેલું ઘર એને કદાચ મહત્વ નહોતું સમજાયું. એ દીકરી ઘરની બહાર જાય છે અને 7 દિવસમાં એ સંહારક એનો સંહાર કરે છે. ઈસુના લોહીમાં તમે ઢંકાઓ છો. પછી મહાપ્રસ્થાન 12:22 પણ કહે છે અને 2 કોરિન્થ 5:7 પણ કહે છે કે જેઓ ખ્રિસ્તમાં છે એનું જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ બધું નવું થઈ ગયું છે. આ ઈસુના લોહીને આજથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, વચનો દ્વારા એના પર મનન ચિંતન કરીએ કે આ લોહી મારા માટે શું છે, મારા પૃથ્વીના જીવન માટે શું છે,
આ ઈસુનું લોહી એ મારા અનંત જીવન માટે શું છે? એ ઈસુનું લોહી આપણે એક વચન દ્વારા હજી સમજીએ. દર્શન 12:11. ઘેટાના બલિદાનને પ્રતાપે ઘેટાના બલિદાનને પ્રતાપે. અંગ્રેજી બાઇબલ કહે છે કે બાય ધ બ્લડ ઓફ લેમ્બ, ઘેટાના લોહીના પ્રતાપે, ઘેટાના બલિદાનના પ્રતાપે અને તમે પોતે પૂરેલી સાક્ષીથી તમે પોતે પૂરેલી સાક્ષીથી, એટલે બે બાબત આવી, ઈસુનું લોહી અને મારા મુખમાંથી નીકળતા સાક્ષી રૂપી શબ્દો. હા, ઈસુ મારા મુક્તિદાતા છે. ઈસુએ કિંમત ચૂકવીને મને ખરીદી લીધી છે. હું ઈસુની છું. ઈસુએ મારા માટે લોહી વહેવડાવ્યું છે. આપણે જ્યારે આપણા શબ્દોની સાક્ષી પૂરીએ છીએ ત્યારે મહાપ્રસ્થાન 12:22 કહેવામાં આવેલું કે પાંદડા વાળી ડાળી વડે દરવાજા ઉપર લોહી લગાવો. પાંદડા વાળી ડાળી એટલે કે મારી ને તમારી જીભ. એ જીભ દ્વારા ઈસુના લોહીને આપણે લગાવવાનું છે. શરીરો પર, વાહનો પર, ઘર પર, કેન્સર પર, બધી જગ્યાએ આપણે એ પૂરી શ્રદ્ધાથી, એ લોહી દેખાતું નથી, એ ઈસુના લોહીમાં શ્રદ્ધા રાખવાની છે. અને અહીંયા વચનમાં કહે છે કે ઈસુના એટલે કે ઘેટાના બલિદાનથી, ઘેટાના લોહીથી અને તમે આપણે આપણા શબ્દો દ્વારા ઘેટાના બલિદાનના પ્રતાપે અને તેમણે પોતે પૂરેલી સાક્ષીથી શબ્દોની સાક્ષીથી તેઓએ તેનો પરાભવ કર્યો છે. તેઓએ તેનો પરાભવ એટલે કે શૈતાનનો પરાભવ કર્યો છે. ઈસુએ તો લોહી વેવડાવી દીધું. કબરમાં જે મારીને તમારી જગ્યા હતી એ ઈસુએ લઈ લીધી. પાપોના કારણે ક્રૂસ ઉપર મારીને તમારી જે જગ્યા હતી એ ઈસુએ લઈ લીધી અને લોહી ખાલી કરી નાખ્યું, ખાલી કરી નાખ્યું. હવે કબરમાં ઈસુ જ્યારે જાય છે ત્યારે એ શું કરે છે? આપણે શું સમજીએ છીએ કે ઈસુ કબરમાં ગયા અને પુનરુત્થાન પામ્યા ત્રીજા દિવસે. પણ ઈસુ ત્યાં જઈને પણ મારા ને તમારા માટે, મારા ને તમારા સુખ, શાંતિ, અનંત જીવન માટે ઈસુ ત્યાં પણ કાર્યરત છે. આપણે તો કબરમાં ઈસુને ખાલી પોઢેલા ઇમેજિન કરીએ છીએ, પણ ઈસુ ત્યાં બી અધોલોકમાં જઈને પણ મારા ને તમારા માટે જ કાર્ય કરે છે. અને વચન કહે છે દર્શન 1:18, ઈસુએ એનું લોહી તો વેવડાવી દીધું અને આપણને એ લોહી આપ્યું છે અને કહે છે કે આ લોહીની અંદર સુરક્ષિત રહો તમે. પણ મારો ને તમારો એક દિવસે આ પૃથ્વી પરથી અંત આવશે અને ત્યારે મને ને તમને એ કબરમાં જવું પડે. પણ ત્યાં ફરીથી ઈસુ આપણા એક પ્રોટેક્ટર તરીકે ઊભા થઈ જાય છે અને એ કબરમાં આપણા પહેલા ગયા છે અને આપણે જે બેઠવાનું હતું એ ઈસુ બેઠે છે. એ દર્શન 1:18 આપણે સાંભળી. હું જ જીવનારો છું, હું જ જીવનારો છું ને હું મૃત્યુ પામ્યો હતો છતાં, હું મૃત્યુ પામ્યો હતો છતાં, જો હું સદાય જીવતો છું જો હું સદાય જીવતો છું. ઈસુ કહે છે અને મૃત્યુનો અને મૃત્યુલોકનો અધિકાર મારા હાથમાં છે. ગુજરાતી બાઇબલમાં કહે છે કે મૃત્યુનો અને મૃત્યુલોકનો અધિકાર મારા હાથમાં છે. પણ અંગ્રેજી બાઇબલ ત્યાં સરસ એક શબ્દ આપે છે આપણને, જેનાથી આ ઈસુના બલિદાનમાં, ઈસુના લોહીમાં, ઈસુએ કબરમાં જઈને શું કર્યું એમાં આપણી શ્રદ્ધા વધી શકે છે. I am he who lives I am who lives and was dead, and was dead, and behold, and behold, જોજો, I am alive forevermore. I am alive forevermore. હંમેશ Amen. માટે હું જીવતો છું. આમેન. હવે સાંભળો, And I have the keys of Hades and of death. ઈસુ કહે છે હવે I have the keys, ચાવીઓ, keys of Hades and death.
અધોલોકની અને મૃત્યુની ચાવી જ્યારે ઈસુ કબરમાં ગયા ત્યારે એ ચાવી ઈસુએ એમના હાથમાં લઈ લીધી છે. હવે જો આજે મારું ને તમારું મૃત્યુ થાય છે, જો આપણને ઈસુમાં શ્રદ્ધા છે, જો ઈસુના લોહીનો સ્વીકાર કર્યો છે, ઈસુના વચનોનો સ્વીકાર કર્યો છે, તો ઈસુ પોતે કહે છે કે અધોલોકની અને મૃત્યુની ચાવી તો મારા હાથમાં છે. માનો કે કોઈ વ્યક્તિ કેન્સરમાં મૃત્યુ પામે છે, કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે, પણ જો એ વ્યક્તિએ ઈસુને સ્વીકાર્યા છે, ઈસુમાં શ્રદ્ધા રાખી છે, ઈસુના લોહીને સ્વીકાર્યું છે, ઈસુના બલિદાનને સ્વીકાર્યું છે, તો હવે એણે નીચે નથી જવાનું, કારણ કે નીચેની ચાવી તો ઈસુના હાથમાં છે. હવે સીધું ઈસુ પાસે જવાનું છે, જો આપણે એ ઈસુને, ઈસુના લોહીને, ઈસુના બલિદાનને સ્વીકાર્યું છે તો. ગુડ ફ્રાઈડે ભવ્ય દિવસ છે. રડવાનો ને શોક કરવાનો દિવસ નથી, આ તો આનંદ કરવાનો દિવસ છે કે જે દુઃખ અને શિક્ષા મારી હતી એ ઈસુએ લઈ લીધી છે. જે મૃત્યુલોકમાં મારે જવાનું હતું એ મૃત્યુલોકમાં ઈસુ ગયા અને ત્યાંની ચાવી લઈ અને ઈસુ તો ઉપર પહોંચી ગયા છે. હવે આપણા માટે સીધો એક જ રસ્તો છે. આ શરીરમાંથી પ્રાણ નીકળે તો એ ઈસુ પાસે આપણી જગ્યા તૈયાર છે. યોહાન 14 ઈસુ કહે છે કે મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે, તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. જગ્યા તૈયાર થશે એટલે હું તમને ત્યાં લઈ જઈશ. ધન્ય દિવસ છે આ ગુડ ફ્રાઈડે આપણા માટે. આપણું બધું ઈસુએ વેઠી લીધું અને ઈસુની બધી જ બાબતો, તંદુરસ્તી, શાંતિ, સ્વર્ગ, પિતા સાથેનું મિલન, સગળું ઈસુએ આપણને આપી દીધું છે. આ છે ગુડ ફ્રાઈડે. જીવનની યાત્રામાં જો આપણે ઈસુને નથી ઓળખ્યા, ઈસુના બલિદાન વિશે આપણી પાસે કોઈ જો માહિતી નથી, તો આપણે બિચારા અને લાચાર થઈને જીવીએ. પણ એ ગુડ ફ્રાઈડે એટલા માટે ગુડ છે કે ગલાત્યા 3:13 શ્રાપો લઈ લીધા, આશીર્વાદો આપ્યા. 1 કોરિન્થ 6:20 કિંમત ચૂકવીને ખરીદી લીધા આપણને ઈસુએ, પ્રભુએ. યશાયા 59:2 આપણા પાપોના કારણે આપણી ને પિતાની વચ્ચે એક અંતરાય હતું, ઓબ્સ્ટેકલ હતું. ઈસુના બલિદાનથી એ ઓબ્સ્ટેકલ તૂટી ગયું, આપણું અને પિતાનું મિલન થયું છે. મંદિરનો પડદો ચિરાઈ ગયો અને સ્વર્ગનો દરવાજો આપણા માટે ખુલી ગયો. પાપો માફ થઈ ગયા. વચન કહે છે યશાયા 53:5 ઈસુના સોળથી આપણને સાજાપણું મળી ગયું છે. 1 પીતર 2:24 ઈસુના ઘાથી આપણને સાજાપણું મળી ગયું છે. વચન તો કહે છે કે ઈસુ આપણા માટે ગરીબ બન્યા, 2 કોરિન્થ 8:9 અને એ બલિદાનમાં આપણને ધનવાન બનાવી દીધા છે. આટલું બધું જ્યારે ઈસુએ આપણા અકાઉન્ટમાં, સ્પિરિટમાં મૂકી દીધું છે, તો આપણે આ પૃથ્વી પર એમના બાળકો તરીકે, એ રાજાના બાળકો તરીકે કેવી રીતના જીવવું જોઈએ? બિચારા, લાચાર, હેલ્પલેસ થઈને જીવવાનું ના. પવિત્ર શુક્રવાર આપણને યાદ કરાવે છે આપણે ઈશ્વરના બાળકો છીએ અને સઘળું ઈશ્વરે એ શુક્રવારના દિવસે, પવિત્ર શુક્રવારના દિવસે આપણને આપી દીધું છે, આપણા માટે કરી દીધું છે. થેન્ક યુ જીસસ, પ્રેઝ યુ જીસસ, આમેન.